હેલો ફ્રેન્ડ્સ, તો ભાઈ અમે ક્યાં જઈએ છીએ વિથ ફેમિલી સાથે શું તમારે જાણવું છે? તો ચાલો તમને બતાવી દઉં. આ ટ્રેન અમારી તૈયાર થઈ ગઈ છે અને અમે બધા બહુ જ એક્સાઇટેડ છે. જુનાગઢ અમે જઈએ છીએ એક પ્રસંગમાં અને અમે એક વિચાર્યું કે એક દિવસ અગાઉ અમે જઈએ અને જુનાગઢ ફરી લઈએ. તો અમારી ટ્રેન રેડી છે, ત્યાં રીલ્સ ને ફોટોગ્રાફ બનાવી લીધું છે. તમારે પણ જવું હોય તો સવારે 5 વાગ્યાની ટ્રેન છે અને આ મેં ઇન્સ્ટાગ્રામમાં જે રીલ મૂકી હતી ખૂબ જ વાયરલ થઈ હતી, લોકોને બહુ ગમી હતી. તો તમે લોકો મારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી દેજો જેથી તમને અપડેટ મળતી રહે. અને ટ્રેનમાંથી પછી અમે રિક્ષામાં બેસી ગયા હતા, જ્યાં અમે ધર્મશાળા બુક કરી હતી. ત્યાં અમે જવાનું હતું અને ત્યાં આવી રીતે કોતરણ કામ ચાલતું હતું અને મને પણ ખૂબ શોખ છે આવી રીતે બધો ડિઝાઇનર કોક હોય કલાકાર, એને મને જે કામ કરતા હોય ને મને બધું જોવું બહુ ગમે. તો એક બીજા ભાઈ હતા, એ પણ બહુ જ સરસ આવી રીતે દિવાલમાં કોતરણ કામ કરતા હતા, તો થોડોક એનો પણ વિડીયો ઉતારી લીધો. પછી અમે નાહી ધોઈને ફ્રેશ થઈને દામોદર કુંડ પહોંચી ગયા. તો ચાલો હું બધા સાથે તમારો ઇન્ટ્રો કરાવી દઉં. આ મારા ભાભી છે, આ મારા નણંદ છે. જો આ મારી છોકરી જેનીને તો ઓળખતા જોશો, આ મારા ફૈજી છે, આ બીજા ફૈજીનો છોકરો છે, આ મારા નણંદ છે. એને પણ ખૂબ જ તે ફોટોગ્રાફી ને વિડીયો શોટનો બહુ જ શોખ છે. અને આ છે મારા કરીના ભાભી અને એની છોકરી મુસ્કાન અને ફૈજી. અને બધા સૌના ફોટોગ્રાફમાં બધા પડી ગયા હતા. આ મારી છોકરી છે, મારા હસબન્ડ છે. બધાને તો તમે ઓળખતા જશો આ બંનેને. અને ત્યાં થોડીક વાર ટાઈમ પાસ કર્યો વિડીયો શૂટમાં અને પછી આ એક ઉપર પુલ છે દામોદરની ઉપર, ત્યાં પણ અમે એક રીલ બનાવી લીધી. તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવું કે ઉપરકોટ ફોલ્ટ વિશે હું તમને નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી ડિટેલમાં બતાવીશ. અત્યારે ખાલી આટલું જ. અને પાછા અમે રિક્ષામાં બેઠી ગયા છે. તો લાઈક કરજો, શેર કરજો.